જો મિત્રો, આપણે વરિયાળીનું શરબત બનાવવાનું છે, એટલે એના માટે પાવડર બનાવવો પડે કોરો. કોઈ પાણી નાખવાનું નથી, કશું નહીં. પણ જ્યારે પછી કોઈ પણ મહેમાન આવે કે કોઈને આપણે પીવું હોય તો એ વખતે આપણે એ પાવડર ગ્લાસમાં પાવડર, બરફના ટુકડા, પછી ફુદીનો અને આ લીંબુ, આનો ઉપયોગ કરીશું અને મહેમાનને કે જેને પીવું હોય એને આપીશું આપણે. તો આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો હવે આ વરિયાળી છે ને એને શેકી નાખવી પડશે, એટલે એમાંથી બધો ભેજ નીકળી જાય અને પછી આપણે એનો પાવડર બનાવીશું મિક્સરમાં. આ મિક્સર છે, એ મિક્સરમાં આપણે પાવડર બનાવીશું. તો આટલી પ્રોસેસ છે. આપ જુઓ અને મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલ કરજો, એટલી વિનંતી કરું. થેન્ક યુ. જો મિત્રો, હવે આપણે આ તાવડી છે, તવી છે, અને એમાં આપણે ચમચો એનો પણ ઉપયોગ કરીશું. આપણે આ ચમચાનો પણ આપણે ઉપયોગ કરીશું. એટલે શું છે, પેલી વરિયાળીને આપણે શેકીએ તો અલાવા કામમાં આવે ને બરાબર શેકવી પડશે. હવે આપણે ગેસ ચાલુ કરીએ છીએ. હા, અને આ વરિયાળી નાખી દઈએ છીએ. જો આ વરિયાળી નાખી દઈએ છીએ આપણે. આ લખનવી વરિયાળી છે, ઝીણી. એની સ્મેલ બહુ મસ્ત આવે છે. જો અત્યારે શેકાય છે અને ખાલી શેકવાની જ છે. ખાલી બહુ વધારે કંઈ શેકવાનું નથી. ખાલી 2 મિનિટની જે હવા રહેલી હોય ભેજ નીકળી જાય, તેથી ક્રશ કરવામાં સરળતા રહે. ધીમા કાપે આપણે શેકીશું એને. લગભગ 3-4 મિનિટ જરા વ્યવસ્થિત શેકીશું. જો અત્યારે સ્મેલ સારી આવે છે, જે શેકાય છે એમ. ખાલી ભેજ નીકળી જાય, અંદર હવા નીકળી જાય, એના માટે આ શેકીએ જ આપણે, એટલે ક્રશ સારી થાય. પછી સાકર અને વરિયાળી અને ઇલાયચી એ નાખીશું આપણે મિક્સરમાં. જો સ્મેલ કેટલી મસ્ત આવે છે. બસ હવે જો શેકાઈ ગઈ છે, સ્મેલ આવતી ગઈ છે, એટલે શેકાય છે. બધો એક એક કણ એનો શેકવાનો છે, જેથી ક્રશ થાય બરાબર. ઉપર નીચે બધું વ્યવસ્થિત, નીચેથી ઉપર હાથ ચાલુ જ રહેવાનો આપણો. હા, કે એક દાણો શેકાવો જોઈએ, એ રીતે આપણે કરીએ છીએ. નોન સ્ટોપ હલાવતા રહીશું આપણે, જેથી વરિયાળી બરાબર શેકાય. થોડી મહેનત છે, પણ બહુ સારું. આપણા મહેમાન ખુશ થઈ જાય અને આપણને પણ પીવામાં મજા આવે. અત્યારે ગરમી બહુ પડે છે, એટલે ગરમીમાં કોઈ પણ માણસ બહારથી આવે તો શેકાય અને શરબત અપાય એને. થેન્ક યુ. જો મિત્રો, આ વરિયાળી 250 ગ્રામ જેટલી છે, એને બરાબર શેકી અને હવે થાળીમાં ઠંડી થવા મૂકીએ છીએ આપણે. એટલે થાળીમાં પાથરી દીધી છે. જો મિત્રો, હવે આ વરિયાળીને બરાબર થાળીમાં પાથરી દીધી છે, એટલે ઠંડી થઈ જાય. એને થોડી ઠંડી થાય પછી આપણે મિક્સરમાં નાખીશું. આ મિક્સરમાં નાખીશું અને એની સાથે આ સાકર પણ નાખીશું અને એલચી પણ નાખીશું. મસ્ત એલચી છે, સારી ક્વોલિટીની છે. જો મિત્રો, હવે ઠંડી થઈ ગઈ છે. હવે એને આપણે મિક્સરના જારમાં નાખીએ છીએ. જો ધીમે ધીમે બધું 250 ગ્રામ લખનવી વરિયાળી છે,
જો બરાબર. હવે આને આપણે બરાબર પેલું કરી દઈશું. આપણે સાંકળ છે, ઇલાયચી છે. જો આ ઇલાયચી નાખીએ છીએ આપણે. હા, ઇલાયચી નાખી અને સાંકળ. બસ હવે આને આપણે ગ્રાઇન્ડ કરીશું. જો પહેલે થોડે ધીમે ધીમે કરીશું આપણે. આવી રીતે 2-3 વાર કરીશું આપણે. હા, ધીમે ધીમે જો હવે જોઈએ છે આપણે પાવડર થયો છે. જો પાવડર થઈ ગયો છે, જોઈ શકો છો આપ. હવે આ એક કાચની બરણીમાં ભરી દઈશું આપણે. અને જ્યારે બી આપણે પીવું હોય વરિયાળીનું શરબત તો ગ્લાસમાં 2-3 બરફના ટુકડા, લીંબુ અને ફુદીનો. જો આ રીતે ફુદીનો પણ નાખી શકાય, મસ્ત હોય છે. જો આ ફુદીનો છે, આ રીતે ફુદીનો નાખીને મસ્ત થઈ જાય. બહુ ઝીણું બારીક છે, જો બિલકુલ બારીક શેકાઈ ગયું છે. અને આને પણ આપણે હજી ચારીને પછી કરીશું, તો જે થોડો ઉપરનો ભાગ હોય એ નીકળી જાય. થેન્ક યુ મિત્રો. આ પાવડર બિલકુલ કમ્પ્લીટ થઈ ગયો છે. મસ્ત સાંકળ, ઇલાયચી અને વરિયાળી, લખનવી વરિયાળી હતી 250 ગ્રામ. જો હવે આ બધો તૈયાર થઈ ગયો છે અને કાચની બરણીમાં ભરીએ જ આપણે. જો મિત્રો, તમને આ વિડીયો અને અમારી રીત સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આપણા ગ્રુપમાં મોકલશો, જેથી બધા આનો ઉપયોગ કરી શકે. ઘરે બનાવેલી વસ્તુ હંમેશા સારી અને સાચી હોય. થોડી મહેનત પડે છે પણ સારી વસ્તુ બને છે. અને આપણને ખાતરી હોય છે કે આપણે શું વસ્તુ નાખી છે, એટલે એ વસ્તુ મહત્ત્વની છે. બિલકુલ પાવડર થઈ ગયો છે. જો સાંકળ, ઇલાયચી અને વરિયાળી બિલકુલ પાવડર થઈ ગયો છે. જો મારી યુટ્યુબ ચેનલનું નામ છે બિપિન મોદી 1005. જો બિલકુલ
જો હજી અમે શરબત બનાવીએ છીએ એ પણ આપને બતાવું છું. જો મિત્રો, આપણે શરબત બની ગયું છે. હવે 5-6 બરફના ક્યુબ જો 5-6 નાખીએ છીએ. બરાબર. હવે જો આ એક ચમચ આપણે વરિયાળી પાવડર નાખીએ છીએ. હવે લીંબુ પણ નાખીએ થોડું. જેને લીંબુનો રસ પીવો હોય તો બરાબર છે, ના પીવો તો પણ વાંધો નથી, પણ એ સારું રહે. અને પુદીનાના 3-4 પીસ પણ નાખીશું આપણે, જો લીંબુ નીચોઈએ છે. બસ હવે 3-4 પીસ આપણે પુદીનાના નાખીશું આપણે. બરાબર. હવે થોડું પાણી નાખીશું ઠંડુ બરફનું. જો મિત્રો, કેવી મજા આવે આપણને પાણી પીવાની, શરબત વરિયાળીનું શરબત પીવાની કેવી મજા આવે. જો આપ જોઈ શકો છો. જો મસ્ત અંદર ફુદીનો અને નાખ્યું છે. હવે જો હું એનો આનંદ લઉં છું. જોઈ શકો છો કેવી મજા આવે. જો વાહ, મસ્ત છે. આવું ઘરે આપ બનાવો અને મારી જે રીત છે એની રીતે બનાવો, તમને બહુ લાભદાયી હશે. અને મારી યુટ્યુબ ચેનલ છે બિપિન મોદી 1005, એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો આપણા ગ્રુપમાં. થેન્ક યુ.